વિક્રાંતનું અસ્તિત્વ અંધારાના ઓછાયામાં હતું. એની સગાઈને હજી 2 કલાક જ થયા હતા અને એ વખતે એ શહેરમાં પોતાની મંગેતરના ઘરે હાજર હતો. એની થનારી પત્ની કૃતિ અંદર કોઈ રૂમમાં હતી, પણ વિક્રાંતનું મગજ મૂંઝાયેલું હતું. થોડી જ પળો પહેલાં જે સ્મિત એના ચહેરા પર હતું તે ગાયબ થઈ ગયું હતું. આવનારી જિંદગીના સોનેરી સપના એની આંખોમાંથી ઓઝલ થવા લાગ્યા હતા. થોડીવાર પહેલાં શેફાલી એની પાસે આવી હતી અને એના કાનમાં જે કંઈ કહી ગઈ હતી એ પછી તો વિક્રાંતને એવું લાગ્યું જાણે એની આખી દુનિયા તૂટી પડી હોય. આટલો મોટો દગો, આટલો મોટો અત્યાચાર આખરે શા માટે કરાયો મારી સાથે? વિક્રાંતના કપાળ પર કરચલીઓ પડી ગઈ. એણે અનાયાસે મુઠ્ઠીઓ ભીંસી લીધી અને પોતાને સંભાળવાની કોશિશ કરી. ચાલો બાબા, આપણને ગામ પહોંચતા પણ મોડું થઈ જશે. અહીંથી હવેલીનો રસ્તો ઘણો દૂર છે. એ અચાનક ઊભો થઈ ગયો. રૂમમાં હાજર બાબા અને અંકલ, જે વિક્રાંત અને કૃતિના લગ્નના બાકીના કામકાજ પર વાત કરી રહ્યા હતા, એકદમ ચોંકી ગયા. તને શું થયું વિક્રાંત? તારો ચહેરો આટલો લાલ કેમ થઈ રહ્યો છે? બાબાએ હેરાનીથી પૂછ્યું. પણ વિક્રાંત જવાબ આપ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયો. એની અંદર જાણે લાવા ઉકળી રહ્યો હતો. થોડીવાર પહેલાં સુધી એ વિચારી રહ્યો હતો કે ગામ જતાં પહેલાં એ કૃતિને એકવાર મળી લે. આખરે તે હવે એની પત્ની હતી, એના નામ પર લખી દેવાઈ હતી. એના અસ્તિત્વ પર વિક્રાંતનો હક હતો. પણ હવે એનું દિલ બેસી રહ્યું હતું અને એ જલ્દીથી જલ્દી અહીંથી નીકળી જવા માંગતો હતો. ઘરની બહાર આવતા જ એણે લાંબો શ્વાસ લીધો, જાણે દમ ઘૂંટી રહ્યો હોય. આ બધું શા માટે કર્યું મારી સાથે? આટલું મોટું જૂઠ શા માટે બોલ્યું? એણે પાછળ ફરીને ઉપરના માળ તરફ જોયું, જ્યાં કૃતિનો રૂમ હતો. હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. ઘાયલ આંખો સાથે એ એના રૂમની ખુલ્લી બારીને જોતો હોઠોમાં જ બબડ્યો. આગળ સફેદ પડદો પવનથી ક્યારેક સરકી જતો, પણ એની એક ઝલક પણ વિક્રાંતને દેખાઈ નહોતી. શું થઈ ગયું છે તને વિક્રાંત? હું તારા લગ્નના બાકીના ઇંતજામની વાત કરી રહ્યો હતો. આવતા મહિને તારા લગ્ન છે. હવે રોજ રોજ થોડો હું ગામથી અહીં શહેર આવીશ. આટલો લાંબો સફર મારાથી નથી થતો અને અમુક વાતો ફોન પર નથી થઈ શકતી. ચાલ. બાબાએ ખેંચીને એને ઝટકો માર્યો. વિક્રાંતે ગાડી સ્ટાર્ટ કરતાં એકવાર ફરી પલટીને રૂમ તરફ જોયું અને ઝડપથી ગાડી હંકારી દીધી. ઉપર રૂમમાં હાજર કૃતિ બારીની ઓટમાંથી ધીમે ધીમે નીકળીને નીચે ઝાંકી. એ જાણતી હતી કે થોડીવાર પહેલાં વિક્રાંત બરાબર ત્યાં જ ઊભો હતો, બારી તરફ જોઈ રહ્યો હતો, પણ એ જાણી જોઈને પડદા પાછળ છુપાઈ ગઈ હતી. હવે ગાડી જતી રહી હતી. રસ્તો ખાલી હતો. કૃતિની આંખોમાં ભીનાશ ઉતરી આવી. એણે પાંપણો ભીની કરીને પોતાના આંસુ અંદર સમાવી લીધા અને ધીમા પગલે ચાલતી બેડ પાસે જઈને ઊભી રહી. સગાઈનો ગુલાબી લહેંગો હજી પણ એના શરીર પર હતો. અરસા તરફ જોતા એ એક પળ માટે અટકી ગઈ. પોતાની 20 વર્ષની જિંદગીમાં તે ક્યારેય આટલી સુંદર નહોતી લાગી જેટલી આજે લાગી રહી હતી. એની મોટી કાળા રંગની આંખોમાં આવનારા સમયનો ડર અને બેચેની સ્પષ્ટ ઝલકી રહી હતી. લાંબી પાંપણોએ એની આંખોને ઢાંકી રાખી હતી. લાંબા વાળ, જેમના છેડા પર હળવા કર્લ પડતા હતા, એ આ વખતે સુંદર હેરસ્ટાઇલમાં બાંધેલા હતા. હોઠો પર લગાવેલી ઘાટી લિપસ્ટિક હવે હળવી પડી ચૂકી હતી, પણ એનો થનારો પતિ અને એક નજર જોયા વગર જ પાછો જતો રહ્યો હતો. એને સમજાતું નહોતું કે આવું કેમ થયું. એના દિલમાં સૌથી પહેલો ખ્યાલ એ જ આવ્યો કે ક્યાંક એને બધું ખબર તો નથી પડી ગઈ. ધબકતા દિલ સાથે આ વિચાર જ એને બેચેન કરી ગયો. બેડ પર બેસતા એણે થાકીને માથું ટેકવ્યું. ક્યારે પૂરી થશે મારી આ કસોટી? આખરે ક્યારે મને શાંતિનો શ્વાસ નસીબ થશે? આંખોમાં આવેલા આંસુ લૂછતા તે પોતાના નસીબથી ફરિયાદ કરવા લાગી. બીજી તરફ તેજ રફતારમાં ગાડી ચલાવતા વિક્રાંતના મગજમાં તોફાન મચ્યું હતું. શેફાલીના શબ્દો એની અંદર હથોડાની જેમ ગુંજી રહ્યા હતા. એની નજર રસ્તા પર જામી હતી, પણ મન વારંવાર એ જ વાતોમાં ગૂંચવાઈ રહ્યું હતું. શેફાલીએ ઝેર ઓંક્યું હતું. તો આ છે તારી પસંદગી? મને છોડીને તે જેને પસંદ કરી છે, પહેલાં જોઈ તો લે કે તે તારા લાયક છે પણ કે નહીં. માત્ર ચહેરા પર જ મરી ફીટે છે. માન્યું કે તે બહુ સુંદર છે, પણ ચારિત્ર્ય પણ કોઈ ચીજ હોય છે. વિક્રાંતે ચીડાઈને ઝટકો માર્યો, જાણે એ શબ્દોને મગજમાંથી કાઢી ફેંકવા માંગતો હોય. બાબાએ ચિંતિત થઈને પૂછ્યું, શું થયું? તબિયત ખરાબ છે કે શું? વિક્રાંતે ખામોશીથી માથું હલાવી દીધું. ના, મેં લગ્નની તારીખ નક્કી કરી દીધી છે, બાબા બોલ્યા. હવેલીના બધા ઇંતજામ તો એમ પણ પૂરા છે. હા, રાજેશભાઈ સાહેબને થોડો સમય જોઈતો હતો. 1 મહિનાની અંદર એ પોતાની બધી તૈયારી પૂરી કરી લેશે. પછી આપણે આપણી વહુને ઘરે લઈ આવીશું. બાબાના શબ્દોમાં પોતાનપણું હતું. તારી માં કુસુમ પણ બહુ ખુશ થશે, એમણે છેલ્લે યાદ અપાવ્યું. પણ વિક્રાંત તો જાણે એમની વાત સાંભળી જ નહોતો રહ્યો. 1 મહિનો? માત્ર 1 મહિનો? સ્ટિયરિંગ પકડેલા એના હાથ વધુ કસાઈ ગયા. હવેલી સામે ગાડી રોકીને એણે બસ એટલી રાહ જોઈ કે બાબા ઉતરી જાય અને પછીની જ પડે એ ફરી ઝડપથી ગાડી લઈને નીકળી ગયો. એ ઈચ્છતો હતો કે આ મહિનાને કોઈ રીતે પૂરો કરી દે. જે ગેરસમજ એના મનમાં શેફાલીએ વાવી હતી તે એને અંદરથી ખાઈ રહી હતી. આ 1 મહિનો કેવી રીતે વીતી ગયો એને પોતે પણ ખબર નહોતી પડી. એ પોતાની જ વિચારસરણીઓથી લડતા લડતા સમયને રોકી નહોતો શકતો.
ઘણીવાર એણે મોબાઈલ ઉઠાવીને કૃતિને મેસેજ કરવાનું વિચાર્યું, પણ આંગળીઓ સ્ક્રીન પર જતાં જતાં રોકાઈ જતી. હિંમત બિલકુલ જવાબ દઈ જતી. એના મિત્રો જ્યારે એને જોતા તો હસીને ચીઢાવતા, અરે ભાઈ, બાળપણનો પ્રેમ મેળવી રહ્યો છે. જ્યારે પણ શહેર આવતો તો બસ એનું જ નામ લેતો હતો, અને હવે સગાઈ કરીને આવ્યો છે તો ચહેરા પર 12 વાગ્યા છે. એનો સૌથી નજીકનો મિત્ર હર્ષ જ્યારે એને ચૂપચાપ બેઠેલો જોતો તો આશ્ચર્યથી પૂછતો, શું થયું બે, બધું બરાબર તો છે ને? પણ વિક્રાંત પાસે કોઈ સવાલનો જવાબ નહોતો. શેફાલીએ એના દિલમાં જે ઝેરનો બીજ વાવ્યો હતો, હવે તે એક ગાઢ ભારે વૃક્ષ બની ચૂક્યું હતું, જેના મૂળ, એની ઊંઘ, એનું ચેન બધું જ ચૂસી રહ્યા હતા. અને એ વૃક્ષના મૂળ કાપવાનો તરીકો એના મનમાં માત્ર એક જ હતો, લગ્નની રાત. એ જ રાત નક્કી કરશે કે કોણ સાચું છે અને કોણ જૂઠ. બંને હાથોથી પોતાનું માથું પકડીને વિક્રાંતે આજ નક્કી કર્યું. 1 મહિનો ચાહીને પણ ન રોકાયો અને પસાર થઈ ગયો. જ્યારે વિક્રાંત જાન લઈને કૃતિના નાના ઘરે પહોંચ્યો તો એક પળ માટે અટકી ગયો. ન કોઈ સજાવટ, ન કોઈ રોનક. ઘર બિલકુલ પણ લગ્નવાળો માહોલ નહોતું આપી રહ્યું. જાણે કોઈને આ સંબંધની ખુશી જ ન હોય. એના હોઠો પર એક કડવી ઝેરીલી મુસ્કાન તરી આવી. એને લાઉન્જમાં બેસાડી દેવાયો. વિક્રાંતે માથું ઊંચું કર્યું તો સામે પડદાની ઓટમાં એક નાજુક પડછાયો એને સ્પષ્ટ નજર આવ્યો. ગુલાબી રંગનું આંચલ હળવેથી લહેરાઈ રહ્યું હતું. ત્યારે જ પડદા તરફથી કોઈએ ઝાંખ્યું. શેફાલી. એના ચહેરા પર એ જ વ્યંગભરી મુસ્કાન હતી. જાણે કહી રહી હોય, બસ, આ જ છે તારી પસંદ, આ જ છે તારો સ્ટેન્ડર્ડ. મેં તો સાંભળ્યું હતું કે હવેલીવાળા બહુ મોટા ઘરના લોકો હોય છે, પણ તું તો... શેફાલીના કટુ શબ્દો એના મગજમાં ગુંજી ઉઠ્યા. થોડા કલાકોમાં લગ્ન થઈ ગયા. વિક્રાંતે ઊંડે શ્વાસ લેતા કહ્યું, હું ગાડીમાં બેસી રહ્યો છું. બાબા, તમે લોકો વિદાય કરાવીને લઈ આવજો. એના લહેજાની સખતાઈ સાંભળીને સૌ ચોંકી ગયા. એ બહાર જઈને ગાડીમાં બેસી ગયો. અંદર હલચલ મચી ગઈ. દુલ્હનને લઈ આવો ભાઈ, હવે આપણે શહેર નીકળવું જોઈએ. બાબાના કહેવા પર છોકરીઓની ભીડમાં થોડીવાર પછી કૃતિને નીચે લાવવામાં આવી. લાલ રંગનો ભારે લહેંગો સંભાળતી ધીમે ધીમે ડગ માંડતી એની ગભરાહટ દરેક વ્યક્તિને અનુભવાઈ રહી હતી. ચાચી એણે અનમનિત પોતાની પાસે ઊભી કરી. ખુશ રહે, પોતાના ઘરમાં આબાદ રહે. પછી તરત જ એના કાનમાં તિરસ્કાર ઘોળતા બોલી, જો કે મને નથી લાગતું કે તારી હરકતો એ લાયક છે. હવેલીથી આવેલી સ્ત્રીઓ એને ઘેરીને સાથે ઊભી હતી. કુસુમજી આગળ વધ્યા અને કૃતિનો હાથ પકડ્યો અને સખત અવાજમાં બોલ્યા, મારી વહુને વધારે પરેશાન ન કરો. કુસુમજી તો ખરેખર વિક્રાંતની દુલ્હનથી ખૂબ લગાવ રાખતા હતા. એકમાત્ર દીકરો હતો એમનો, અને આજે એમની દુલ્હનને ઘરે લાવતા તેઓ દિલથી ખુશ હતા. કૃતિનો હાથ પકડીને તેઓ એને ગાડીમાં બેસાડી દે છે. સામે બેઠેલો વિક્રાંત એના પર એક હળવી નજર નાખવાનું પણ ગમારો નથી કરતો. એની અંદર તો જાણે તોફાન ઉઠી રહ્યા હતા. ગાડી હવેલી તરફ સરપટ દોડી રહી હતી. હવેલી પહોંચતા પહોંચતા રાતના 2 વાગી ચૂક્યા હતા. વિક્રાંત મિત્રોની વચ્ચે બહાર જ બેઠો હતો. રસમો પૂરી કરીને કૃતિને એના રૂમમાં પહોંચાડી દેવાઈ હતી. શું વાત છે યાર, પોતાના રૂમમાં નથી જઈ રહ્યો? આજની રાત તો લોકો રૂમમાં જવા માટે બેચેન હોય છે, અને તું છે કે આમ ઢીઠ બનીને બહાર બેઠો છે. હર્ષે ચૂપતી નિગાહોથી એને જોયો. વિક્રાંત બસ માથું ઝુકાવીને રહી ગયો. હા, જઈ જ રહ્યો છું, એણે સિગરેટને બૂટ નીચે મસળીને કહ્યું અને ઊભો થઈ ગયો. હર્ષ એની વિચલિત હાલતને ધ્યાનથી જોઈ. તૂટેલા વિખરેલા પગલે વિક્રાંત રૂમના દરવાજા સુધી પહોંચ્યો. ધીમેથી દરવાજો ખોલ્યો. અંદર પગ મૂકતા જ એણે જોયું કે કૃતિ જાગી રહી હતી. કદાચ એની જ રાહ જોઈ રહી હતી. એના ભારે પગલાંનો અવાજ સાંભળીને કૃતિના અસ્તિત્વમાં હળવી ધ્રુજારી દોડી ગઈ. જે વાત કૃતિના ચહેરા પર સ્પષ્ટ ઝળકી રહી હતી તે વિક્રાંતની નજરોથી છુપાઈ નહોતી શકી. એના દિલમાં એક પળ માટે હલચલ થઈ. ક્યાંક બધું જૂઠ હોય. ઊંડો શ્વાસ લઈને એણે પોતાને સંઘાળ્યો અને જઈને બેડ પર એની સામે બેસી ગયો. કૃતિએ ઝટકાથી પોતાના પગ સંકેલી લીધા. એનું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. કેવી છે? એક બિલકુલ સાદો સવાલ, જેમાં કોઈ જજ્બાતો ન હતા, વિક્રાંતના હોઠોમાંથી નીકળ્યો. કૃતિ હેરાન રહી ગઈ. ત્યારે જ વિક્રાંતે હાથ લંબાવીને એનો ઘૂંઘટ પાછળ કરી દીધો. એના પર નજર પડતા જ એ અટકી ગયો. તે સુંદર હતી એ તો એ જાણતો હતો, પણ એટલી કે એ થોડી પળો બસ એને જોતો જ રહી ગયો. મગજમાં ઉઠતું તોફાન, શંકા, ગુસ્સો, જાણે બધું થમી ગયું હતું. હું ઠીક છું, કૃતિએ બહુ મુશ્કેલીથી કહ્યું. સફર લાંબો હતો, થાક તો નથી લાગ્યો ને? વિક્રાંતે નરમાઈથી એનો હાથ પકડીને પૂછ્યું. કૃતિએ ચૂપચાપ નામાં માથું હલાવી દીધું. અચાનક વિક્રાંતને અહેસાસ થયો કે તે આ ખાસ રાત માટે બિલકુલ તૈયાર થઈને નહોતો આવ્યો. એનું ખિસ્સું ખાલી હતું. કૃતિ માટે કોઈ મોં દેખાઈની ભેટ પણ નહોતી. તમે વિચારતી હશો કે આટલી મોટી હવેલી અને જમીનોનો માલિક હોવા છતાં હું તમારા માટે કંઈ ન લાવી શક્યો. સાચું કહું તો મોકો જ ન મળ્યો. તે હળવી શરમથી બોલ્યો. કૃતિના હોઠો પર થોડીક મુસ્કાન આવી. કોઈ વાત નહીં, મારી પાસે પહેલેથી જ ઘણી ભેટો પડી છે. વિક્રાંત ચોંકી ગયો. કૃતિએ બિલકુલ સામાન્ય રીતે કહ્યું હતું, પણ વિક્રાંતના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થઈ ગઈ. શેફાલીના ઝેર ભરેલા શબ્દો એના મગજમાં ફરી ગુંજી ઉઠ્યા. ભેટ લેવાની એને આદત છે. તમે નથી આપતા તો બીજા લોકો તો આપી જ દે છે. વિક્રાંતે ઝટકાથી પોતાનો હાથ પાછળ ખેંચી લીધો.
કૃતિ એની અચાનક બદલાયેલી હાલતને જોઈ રહી હતી. આજ આપણી લગ્નની રાત છે. તમને ખબર તો હશે કે પતિ પત્નીનો સંબંધ કેવો હોય છે? તે ધીમા પણ સાફ લહેજામાં કહ્યું. હું થોડા અલગ વિચારોવાળો માણસ છું. મને જૂઠાણું બિલકુલ પસંદ નથી, અને ખાસ કરીને એવી છોકરીઓથી તો મને સખત નફરત છે જેમનું ચારિત્ર સાફ ન હોય. વિક્રાંતની આંખોમાં જોઈને કૃતિએ જાણે મોતની ઠંડક અનુભવી. તે જડ જેવી થઈ ગઈ. આ આંખોમાં એણે હંમેશા પોતાના માટે મોહબ્બત જોઈ હતી, પણ આજે ત્યાં કંઈક બીજું જ હતું. શંકા, ઘમંડ અને કડવાશ. એનું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. વિક્રાંત ધીમેથી ઊભો થયો અને પોતાની શેરવાની ઠીક કરતા રૂમની લાઇટ હળવી કરી દીધી. તે શાંત પગલે કૃતિની પાસે આવ્યો અને કંઈ પણ કહ્યા વગર એનો હાથ પકડી લીધો. કૃતિ હળવાશથી સરી ગઈ, જાણે અંદરને અંદર ગભરાહટ અને ભાવનાઓથી ભરાઈ ગઈ હોય. વિક્રાંતે ગંભીર લહેજામાં પૂછ્યું, શું થયું? મારાથી કોઈ તકલીફ છે? તે વ્યંગભર્યા અંદાજમાં બોલો. કૃતિએ તરત માથું હલાવીને કહ્યું, ના. વિક્રાંતે એનો હાથ પકડી રાખ્યો. વિક્રાંતને લઈને જે તસવીર એણે પોતાના મનમાં બનાવી હતી, હકીકત એનાથી બિલકુલ વિપરીત હતી, અને એ જ વાત એને તોડી રહી હતી. આવનારી પળોનો ડર એને અંદર સુધી ચીરી રહ્યો હતો. રાત ધીમે ધીમે ખામોશીમાં પલળતી રહી. હવેલીવાળા ઊંડી ઊંઘમાં હતા અને કૃતિ જાગતી રહી, એ સવારના ખ્યાલથી, જે એને ખબર હતી કે એના માટે સરળ નહીં હોય. સવારે એની આંખ ખુલી તો જોયું કે વિક્રાંત બેડની બીજી બાજુ બેઠો એને જ જોઈ રહ્યો હતો. એણે ઠંડા અવાજમાં કહ્યું, ઉઠી જા. હવેલીવાળાઓ જાગે એ પહેલાં તારો સામાન ઉઠાવ અને અહીંથી નીકળી જા. હું તને એક પળ માટે પણ અહીં બરદાશ્ત નહીં કરી શકું. વિક્રાંતિની આંખોમાં હળવી ભીનાશ હતી, પણ એના લહેજામાં એવી ઠંડક હતી કે કૃતિનું દિલ બેસી ગયું. તે તડફડીને બોલી, શું થયું છે વિક્રાંત? તમારું વર્તન આવું કેમ છે? તમે ગઈ રાતથી મારી સાથે આ રીતે વર્તન કેમ કરી રહ્યા છો? તમે તો મારાથી મોહબ્બત કરીને લગ્ન કર્યા છે. શું એક રાતમાં જ પોતાની બધી મોહબ્બત ભૂલી ગયા? ગઈ રાતથી એની વાતો, એની કઠોરતા, એની જ્યાદતીઓ, કૃતિ બધું સહન કરતી કરતી હવે તૂટી ચૂકી હતી, અને હવે એક નવો હુકમ. વિક્રાંત ઝેરીલા અવાજમાં બોલ્યો, હા, આ જ બદલો આપ્યો છે તે મારી મોહબ્બતનો? તને ખબર હતી કે તું મારી મંગેતર છે? બાળપણથી જ તેને મારા નામથી જોડી દેવાઈ હતી, પણ તું થોડા વર્ષ પણ તારી ઇજ્જત મારા માટે સંભાળી ન શકી? હું તારા પર કેવી રીતે વિશ્વાસ કરું? તારા ચારિત્ર્ય પર કેવી રીતે ભરોસો કરું, જેને મેં ખુદ ગઈ રાત આ પુરાવો જોઈ લીધો છે કે તું કુંવારી નથી? બોલ, શું જવાબ છે તારી પાસે? કેટલા પુરુષ હતા તારી જિંદગીમાં? કોણ કોણ આવ્યું હતું મારા પહેલાં? જણાવ, નામ જણાવ બધાના. વિક્રાંત અચાનક ગુસ્સામાં ચીસો પાડ્યો તો કૃતિની આંખો હેરાનગીથી ફેલાઈ ગઈ. અપમાનને કારણે એના ગાલ બળવા લાગ્યા. તે લાલ થઈ ગઈ, જાણે જમીન એના પગ નીચેથી સરકી ગઈ હોય. એક શરમ હતી જેના પૂરા અસ્તિત્વ પર છવાઈ ગઈ હતી. આપ શું કહી રહ્યા છો? બહુ મુશ્કેલીથી કૃતિના હોઠોમાંથી નીકળ્યું. એની આંખોમાં આંસુ સતત ભરાતા જતા હતા. વિક્રાંતે ઠંડા કડવા અવાજમાં કહ્યું, હા કૃતિ, મેં ગઈ રાત મારી આંખોથી જોઈ લીધું છે કે તું કુંવારી નથી. તું મારા પહેલાં પણ કોઈ પુરુષ સાથે સંબંધમાં રહી ચૂકી છે. અને તે કોણ હતો? કેટલા હતા? આ વાત તું ખુદ જણાવીશ. તે આગળ વધ્યો અને બાવડામાંથી એને પકડી લીધી, જાણે એના પૂરા અસ્તિત્વમાં ઝેર ભરી દીધું હોય. કૃતિ તડફડી ઉઠી, પ્લીઝ, આવો આરોપ ન લગાવો. હા, આ વાત સાચી છે કે તમને પુરાવો ન મળ્યો, પણ આનો એ મતલબ નથી કે હું કુંવારી નથી. પણ પુરાવો ન મળવાનું કારણ કોઈ પુરુષ નથી. બાળપણમાં મને રમતગમતનું બહુ શોખ હતો. સાયકલ ચલાવતા હું એક દિવસ પડી ગઈ હતી, અને એ પછી... બસ કરો. વિક્રાંતે ચીસો પાડીને એની વાત વચ્ચે જ કાપી દીધી. મને આ બેહુદી વાર્તાઓ ન સંભળાવો. હું કહું છું, નીકળી જાઓ મારી હવેલીમાંથી અત્યારે, આ જ વખતે. એની આંખોમાં અજીબ કસક અને ગુસ્સો એક સાથે હતો, જાણે તે ખુદ પોતાનાથી લડી રહ્યો હોય. સામે બેઠેલી એ છોકરીથી જેના પર એણે ક્યારેક જીવ છાંટ્યો હતો, નજર મિલાવવી એના માટે મુશ્કેલ હતી, પણ એના અહમ પર ઊંડી ચોટ પડી ચૂકી હતી. વિક્રમની વાતો પૂરેપૂરી સાચી સાબિત થઈ ગઈ હતી. જે ઘમંડથી એણે શેફાલીને જવાબ આપ્યો હતો કે મારી કૃતિ એવી નથી, એ જ વાત ગઈ રાત ખુદ એની આંખો સામે જૂઠ બનીને તૂટી ગઈ હતી. હવે તે પોતાના જ આપથી નજર નહોતા મિલાવી શકતો. ભલે બંને એ પળના આઘાતમાંથી ક્યારે બહાર ન નીકળી શકતા કે અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. પોતાને સંભાળતા વિક્રાંતે ઊભા થઈને દરવાજો ખોલ્યો. વિક્રાંત, તારા પિતાજીની તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ છે. એમને હોસ્પિટલ લઈ જવાના છે. માની વાત સાંભળીને તે ઝડપથી વોશરૂમ તરફ ભાગ્યો. આડું અવળું હાથમાં ધોઈને ગાડીની ચાવી ઉઠાવતા તે માની પાછળ પાછળ બહાર નીકળી ગયો. રૂમમાં બેઠેલી કૃતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. એની પાસે પોતાના નસીબ પર રડવા સિવાય કોઈ રસ્તો ન હતો. રૂમમાં વિક્રાંતની મહેક હજી સુધી વિખેરાઈ ગઈ હતી. થાકેલા હારેલા અંદાજે બેડની બેગથી ટેકવતા જ કૃતિની આંખોમાં પોતાના પૂરા અતીતના એ પળો ઘૂમી ગયા, જેમના કારણે તે આજે આ હાલમાં પહોંચી હતી. તે માત્ર 10 વર્ષની હતી જ્યારે તેના પિતાનું અવસાન થયું હતું.
જો મોત સામાન્ય સંજોગોમાં થયું હોત તો કદાચ તે પણ બાકીના બાળકોની જેમ પોતાના પિતાના મોત પર બસ રડી લેત. પણ એના પિતાનું મોત તો એના માટે શરમ અને દર્દ સિવાય કોઈ મતલબ નહોતું રાખતું. એના પિતાને એ જ જગ્યાએથી પકડવામાં આવ્યા હતા જ્યાં કોઈપણ ઇજ્જતદાર માણસ દિવસના અજવાળામાં પણ જવાનું પસંદ નથી કરતો. એના પિતા પોતાની જ આદતો અને ખોટા રસ્તાઓથી મજબૂર થઈ ચૂક્યા હતા. જિંદગીભર એમણે પોતાની પત્ની સાથે સારો વ્યવહાર નહોતો કર્યો. હંમેશા દારૂના નશામાં ધૂત તેનો બાપ આવી જગ્યા ઉપર મળતો હતો. પણ એ રાત જ્યારે પોલીસે છાપો માર્યો તો બાકીના લોકો સાથે કૃતિનો બાપ પણ એ જ બદનામ જગ્યાએથી પકડાયો. એનું કમનસીબ કે એણે ભાગવાની કોશિશ કરી અને પોલીસની અંધ ગોળીનું નિશાન બની ગયો. જ્યારે એની લાશ ઘરે આવી તો કોઈમાં રડવાની હિંમત પણ નહોતી. ખામોશ આંખોથી આંસુ વહાવતી કૃતિની મા પોતાના પતિની ખાટલીથી થોડી દૂર બેઠી હતી અને એની સાથે ચોટેલી કૃતિ ડરના મારા કાંપી રહી હતી. સ્ત્રીઓ અંદરો અંદર ધીમા અવાજમાં કહી રહી હતી, હાય હાય, ન જિંદગી કોઈ કામની, ન મોત. મોત પણ એવી બદનસીબીથી લખ્યું છે. જો ચહેરો કેવી રીતે કાળો પડી ગયો છે. એમની વાતો કૃતિનું દિલ ચીરી રહી હતી. એનું નાનકડું દિલ ડરી રહ્યું હતું. કદાચ સતત પરેશાનીઓ અને તણાવભરી જિંદગીનું જ પરિણામ હતું કે બાપના મોત પછી થોડા દિવસોમાં કૃતિની મા પણ હૃદયરોગના હમલાથી ચાલી વસી. ઘર પહેલેથી જ ભાડાનું હતું, કમાવનાર કોઈ નહોતું અને બસ 10 વર્ષની કૃતિ પોતાના નાના કાંપતા અસ્તિત્વ સાથે એ ઘરમાં એકલી બેઠી હતી. જ્યારે એના કાકા અને કાકી ત્યાં આવ્યા અને વિક્રાંત પણ આવ્યો હતો. એ વખતે તે 15 વર્ષનો હતો. કૃતિના કાકા કાકી અહીં શહેરમાં રહેતા હતા. નાનું ઘર અને એક દુકાન જ એમની સીમિત આવકનો સહારો હતો. એટલે કાકીના ચહેરાની કરચલી સ્પષ્ટ જણાવી રહી હતી કે એમને વિના કારણે કૃતિનો બોજ પોતાના ઘરે લઈ જવો બિલકુલ પસંદ નથી. અમે તો પહેલાં જ મુશ્કેલીથી ગુજરાન કરીએ છીએ, ભલા આને કેવી રીતે પાળીશું? એમણે ઝૂંઝળાટથી કહ્યું. કાકા ફોન પર હવેલીમાં વાત કરી રહ્યા હતા. આની ફિકર ન કરશો, હું એનો ખર્ચ મોકલતો રહીશ. શહેરમાં ઉછરેલી છોકરી છે, ગામના માહોલમાં ઢળી નહીં શકે. અને આજથી તમે આને મારા વિક્રાંતની થનારી પત્ની સમજજો. જ્યારે તે બાલિક થઈ જશે હું એને પરણાવીને મારા ઘરે લઈ આવીશ. ત્યાં સુધી એની જવાબદારી તમારા પર છે. અંકલની આ વાત પર કાકીની આંખોમાં ચમક આવી ગઈ. એમણે સામે બેઠેલી નાનકડી કૃતિ પર એક નફરતભરી નજર નાખી. 2 ચોટલીના વાળ વિખરાયેલા હતા, મોટી મોટી આંખોમાં ડર અને હેરાનગી હતી. ચાલ અમારી સાથે. કાકી એનો હાથ પકડીને પોતાના ઘરે તો લઈ આવી, પણ કૃતિની જિંદગી વધુ મુશ્કેલ થઈ ગઈ. કાકી માટે તે કોઈ બોજથી ઓછી નહોતી. જો દર મહિને હવેલીથી આવતી રકમનો લાલચ ન હોત તો કદાચ તે ક્યારની કૃતિને મારી જ નાખી હોત. એમને કૃતિથી ખૂબ નફરત હતી અને નફરતનું કારણ પણ સ્પષ્ટ હતું. એમની પોતાની દીકરી શેફાલી કૃતિથી 2 વર્ષ મોટી હતી, પણ ન તો એનો કદ કાઠી કૃતિ જેવો હતો ન સકળ સુરત. ઉપરથી જે સ્કૂલમાં શેફાલી ભણતી હતી ત્યાં એની રોજ-રોજની શરારતો અને ફરિયાદોથી કાકી પરેશાન રહેતા હતા. એ જ સ્કૂલમાં જ્યારે કૃતિને દાખલ કરાઈ તો પહેલા જ વર્ષે એણે આખી સ્કૂલમાં ટોપ કરી લીધું. અને એ જ વાત શેફાલી અને કાકી બંનેના દિલમાં કૃતિ માટે વધુ નફરત ભરી ગઈ. કાકીનું ઘર બજારથી ઘણું દૂર હતું. ઘરનો સામાન બજારથી લાવવાનો હોય કે કોઈ બીજું કામ કાકી મોટે ભાગે કૃતિને જ મોકલતા હતા. ઘરમાં એક જૂની સાયકલ હતી જેના પેડલ મારતા પગમાં દુખાવો થવા લાગતો. ઝટકા એટલા કે જાણે આખું અસ્તિત્વ હલી જતું. એ દિવસે પણ બજારનું એનો 5મું ચક્કર હતું. કાકી, મારા પગમાં દુખાવો થઈ રહ્યો છે, હું હવે વધુ સાયકલ નથી ચલાવી શકતી, એણે આંખોમાં આંસુ ભરીને કહ્યું. જવાબમાં કાકીએ જોરદાર થપ્પડ મારી દીધી. તારા કાકા બોલી ગયા છે કે વટાણા બનાવવાના છે અને ઘરમાં વટાણા નથી. જઈને સામાન લઈને આવ. બસ અમીરોની જેમ રડવું જ આવે છે. ડરી ગયેલી કૃતિએ શેફાલી તરફ જોયું જે આરામથી ચ્યુઇંગમ ચાવી રહી હતી. ચાલ, હું પણ તારી સાથે ચાલું છું. શેફાલી ઉંમરમાં 2 વર્ષ મોટી જ નહીં, વજનમાં પણ ઘણી ભારે અને ખૂબ આળસુ હતી. સાયકલની કેરિયર પર ધપ દઈને બેસીને એણે હુકમ કર્યો કે સાયકલ કૃતિ ચલાવે. ચાહીને પણ ના ન કહી શકનારી કૃતિને શેફાલીનું બધું ભારેપણું લઈને સાયકલ ધકેલવી પડી. પછી એવું થયું કે હજી તો એ બંને અડધા રસ્તે સુધી જ પહોંચ્યા હતા કે અચાનક કૃતિએ પોતાના પેટના નીચલા ભાગમાં તેજ દુખાવો અનુભવ્યો. શેફાલી, મને બહુ દુખાવો થઈ રહ્યો છે, હું હવે વધુ સાયકલ નથી ચલાવી શકતી. તે ગભરાઈને સાયકલ પરથી ઉતરી ગઈ. એના ઉતરતા જ એક અજીબ અહેસાસ એના પૂરા શરીરમાં ફેલાઈ ગયો. જેમ તેમ બંને ઘરે તો પાછા આવ્યા, પણ ઘરે પહોંચતાની સાથે જ કૃતિ હેરાન રહી ગઈ. પહેલાં તો એને એવું લાગ્યું કે કદાચ ક્યાંક પડી જવાથી વાગી ગયું હશે, એટલે એણે માથું ઝાટકીને વાતને નજરઅંદાજ કરી દીધી. પણ એ અહેસાસ એના દિલ દિમાગ પર જાણે છપાઈ ગયો હતો. એની પાસે કોઈ મિત્ર પણ નહોતી જેથી તે ખુલીને કંઈ કહી શકે. પરેશાન થઈને એણે હિંમત ભેગી કરી અને શેફાલીથી એ અજીબ ઘટનાનો ઉલ્લેખ કરી દીધો. એનાથી 2 વર્ષ મોટી શેફાલી અક્કલ અને ચાલાકીમાં એનાથી આગળ હતી. એણે ગોળ ગોળ આંખો ફેરવીને કૃતિને જોઈને કહ્યું, મને તો કંઈ સમજાતું નથી, તું શું બોલી રહી છે? પાગલપણું બંધ કર. એણે કૃતિની વાત હવામાં ઉડાવી દીધી. પણ સાચું તો એ હતું કે ઘટના બંને માટે અજીબ અને નવી હતી. ન કૃતિ એને ભૂલી શકી, ન શેફાલી. શેફાલીની કૃતિ માટેની ઈર્ષા અને નફરત જેવી હતી તેવીને તેવી બની રહી. દિવસો વીતતા ગયા.
હવેલીથી મળતી બધી ભેટો હંમેશા શેફાલી જ દઈ જતી હતી. માત્ર એક વિક્રાંતના નામની વીંટી હતી જેને તે ચાહીને પણ કૃતિના હાથમાંથી છીનવી ન શકતી હતી. તે હવે 18-19 વર્ષમાં પગ મૂકી ચૂકી હતી અને કોલેજ જવા લાગી હતી. શેફાલીની કોલેજ પણ ત્યાં જ હતી અને કમનસીબેથી બંનેનો ક્લાસ પણ એક જ હતો. કાકીએ એહસાન જતાવતા કોલેજ વેનનો બંદોબસ્ત કરી દીધો હતો. કૃતિને લાગતું કે એ એની સગવડતા માટે છે, પણ એને શું ખબર હતી કે આજ એની જિંદગીની નવી મુશ્કેલી બનવાની હતી. એ દિવસે કોલેજમાં એક મોટો ફંક્શન હતો. છોકરીઓ અને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે એક પૂરી ટીમ આવી હતી. સૌથી મહત્વનો મુદ્દો હતો કે આખરે છોકરીઓના કુંવારાપણાનું સત્ય શું છે. ક્લાસમાં બેઠેલી કૃતિ વારંવાર ઊંઘમાં ડૂબી રહી હતી. કારણ એ હતું કે અગાઉની રાતે કાકીએ એને આખી રાત કિચનમાં ઊભી રાખીને પકવાન બનાવડાવ્યા હતા અને સવાર થતાં જ એને કોલેજે જવું પડ્યું હતું. સાંભળ તો ખરી, આ શું કહી રહી છે? મોં ખોલીને સૂઈ રહી છે. શેફાલીએ એને ગુસ્સાથી કોણી મારી તો કૃતિએ મુશ્કેલીથી પોતાની ભારે આંખો ખોલી. સામે એક મોડર્ન જેવી દેખાતી ડોક્ટર ઊભી હતી જે સમજાવી રહી હતી કે બાળપણમાં સાયકલ ચલાવવા, ભારે સામાન ઉઠાવવા કે રમતગમત દરમિયાન ઘણી છોકરીઓને આ તકલીફ થવી સામાન્ય વાત છે અને આનો એ મતલબ બિલકુલ નથી કે છોકરી કુંવારી નથી. આ વિચાર ખરેખર સમાજની ગેરસમજ છે. કૃતિ એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એના મનમાં બાળપણવાળો એ જ અકસ્માત ફરવા લાગ્યો જ્યારે સાયકલ ચલાવતા એને અચાનક અજીબ અહેસાસ થયો હતો અને એને લાગ્યું કે કદાચ એને વાગી ગયું હશે. એ પણ ફરીથી એની સામે સાફ જીવંત થઈ ઉઠ્યો. ક્યાંક મારી સાથે પણ આવું જ તો નથી કંઈ થયું? કૃતિ ગભરાઈને જમણી બાજુ જોવા લાગી. કપાળ પર પરસેવો સાફ કરતા એણે પોતાની ડાબી તરફ જોયું. શેફાલી ઊંડી નજરોથી એનો જ જાયજો લઈ રહી હતી. કૃતિને પોતાની તરફ જોતી જોઈને શેફાલીએ નજર બીજી તરફ ફેરવી લીધી. મને માથામાં દુખાવો થઈ રહ્યો છે, ઊભથી બોલી. શેફાલીએ બેઝાર શકલ બનાવીને કહ્યું. બેસી જા, લંચ સર્વ કરશે આ લોકો. ખાઈને જ જઈશું. ઘરે તો અમ્માએ દાળ જ બનાવી હશે. શેફાલી કોઈ કુંડા વિચારમાં ખોવાયેલી લાગતી હતી. કૃતિ ન ચાહતા પણ ફરી બેસી ગઈ. સામે સ્ક્રીન પર ચાલી રહેલી વસ્તુઓ સતત એના માથાના દુખાવામાં વધારો કરી રહી હતી. કોલેજ પૂરી થયા પછી જ્યારે તે બહાર નીકળ્યા તો વેન ડ્રાઈવર સામે જ ઊભો એમની રાહ જોઈ રહ્યો હતો. એક દુબળો પાતળો 20 વર્ષનો યુવાન હતો. ઓછો ભણેલો હોવાને કારણે તે વેન ચલાવીને છોકરીઓને કોલેજ ડ્રોપ કરતો હતો. કૃતિ તે પહેલા શેફાલી ગાડીમાં બેસી ગઈ. જ્યારે ડ્રાઈવરે કૃતિથી કહ્યું, તમે આગળ બેસી જાઓ. પાછળ ઘણી બધી છોકરીઓને કારણે તમને ગુંગળામણ થઈ શકે છે. એમ પણ તમે નબળી છો. હું નથી ઈચ્છતો કે તમને કોઈ તકલીફ થાય. એનો લહેજો ચિંતાભર્યો હતો. કૃતિ ચોંકી ગઈ. શેફાલીએ પણ વેનની બારીમાંથી ગરદન બહાર કાઢીને જોયું હતું. બહુ નખરા થઈ રહ્યા છે આ છમકછલ્લોના. ક્યાંક કોઈ બીજો ચક્કર તો નથી? શેફાલીની આંખોમાં શરારત ચમકી ઉઠી હતી, જ્યારે કૃતિ અંદર ગભરાઈ ગઈ હતી. નહીં, હું પાછળ જ ઠીક છું. બેટૂક અંદાજમાં જવાબ આપીને તે પાછળ જઈને બેસી ગઈ. શેફાલીના હોઠો પર ઊંડી મુસ્કાન હતી. એના ચાલાક દિમાગે એક યોજના બનાવી લીધી હતી. આગલી રાત તે એક લાંબો ખત લખીને લાવી હતી, જેના છેડે ઘરનો નંબર લખ્યો હતો. બીજા દિવસે કોલેજ સામે પહોંચીને કૃતિ અને બાકીની છોકરીઓ ઉતરીને કોલેજમાં ચાલી ગઈ તો શેફાલી જાણી જોઈને ત્યાં જ રોકાઈ ગઈ. ડ્રાઈવર પણ એને હેરાનીથી જોઈ રહ્યો હતો. કૃતિના અંદર જતાં જ શેફાલીએ જલ્દીથી બેગમાંથી તે ખત કાઢ્યો અને ગાડીની પાછળની સીટ પર ત્યાં જ મૂકી દીધો જ્યાં કૃતિ બેસતી હતી. પછી ખુદ એમ જ જાણે કંઈ થયું જ ન હોય કૃતિની પાછળ કોલેજમાં ચાલી ગઈ. વેન ડ્રાઈવર જેમ જ પાછળની સીટો ચેક કરતો આગળ આવ્યો, એની નજરે ખત પર પડી. ઉઠાવીને વાંચતા જ એની આંખો ચમકી ઉઠી. ખત કૃતિ તરફથી લખવામાં આવ્યો હતો અને એમાં લખ્યું હતું કે તે પોતાની કઝિન શેફાલી અને કાકીજીથી બહુ ડરે છે અને શેફાલીને કારણે જ તેની મોહબ્બતનો જવાબ નથી આપી શકતી. રાત્રે 12 વાગ્યા પછી મને ફોન કરજો. એ વખતે હું જાગતી હોઉં છું. હું તમારી વાતનો જવાબ જરૂર આપીશ. ડ્રાઈવર તો ખુશીથી ઉછળી પડ્યો. આટલી સુંદર છોકરી એમ જ જાણે એને મળી ગઈ હતી. એને શો વાંધો હોઈ શકે? તે બેતાબીથી રાત્રે 12 વાગવાની રાહ જોવા લાગ્યો અને જેમ જ 12 વાગ્યા ઘરના ફોન પર એક પછી એક કોલ આવવા લાગ્યા. કૃતિને તો કોઈ ચીજની ખબર જ નથી. તે પોતાના રૂમમાં સૂઈ ચૂકી હતી. માત્ર શેફાલી જ જાગી રહી હતી. દબાતા પગલે પોતાના રૂમમાંથી નીકળીને એણે ફોન ઉઠાવી લીધો. થોડોક અવાજ બદલીને તે લગભગ 1 કલાક સુધી વેન ડ્રાઈવરથી વાતો કરતી રહી, જે એ જ ખુશીમાં ડૂબેલો હતો કે કૃતિ જેવી છોકરી એની સાથે વાત કરી રહી છે. આ સિલસિલો અઠવાડિયાભર ચાલ્યો અને અઠવાડિયા પછી જ્યારે કૃતિ કોલેજથી પાછી આવી તો ઘરના દરવાજા પર મોટી ગાડીઓ ઊભેલી જોઈને હેરાન રહી ગઈ. લાગે છે તારા સાસરીવાળા આવી ગયા, શેફાલીએ બળીને કહ્યું. કૃતિનું દિલ જોરથી ધડકી ઉઠ્યું. વિક્રાંતનું નામ સાંભળતા જ એના હોઠો પર આપોઆપ મુસ્કાન આવી ગઈ હતી. આજે પણ અંકલજીની સાથે વિક્રાંત જ આવ્યો હતો. સફેદ કુર્તા પાયજામા પહેરેલો, બાવડા આસ્તીન સુધી વાળેલા હતા. એની ભૂરી આંખો જાણે હસતી હોય એવી લાગી રહી હતી. નમસ્તે, કૃતિએ ધીમા અવાજમાં કહ્યું તો વિક્રાંતે ચોંકીને એની તરફ જોયું.
કોલેજની યુનિફોર્મમાં એની ગોરી રંગત વધુ નિખરી રહી હતી. લાંબા વાળની પોની બનાવીને એણે માથા પર દુપટ્ટો લઈ રાખ્યો હતો. કાળા રંગનું જૂનું બેગ અને પગમાં ઘસાઈ ગયેલા બૂટ જોઈને વિક્રાંતને અંદર જ અંદર અફસોસ થયો. જલ્દી લગ્ન કરવાનો નિર્ણય બિલકુલ સાચો હતો. ઓછામાં ઓછું તે એની થોડી આર્થિક મદદ તો કરી શકતો હતો. કૃતિ, કિચનમાં જઈને શેફાલીની મદદ કરાવી દે. રોજ રસોઈ તે જ બનાવે છે, આજે તું થોડી મદદ કરી દે. કાકીજીએ ટોણા ભર્યા અંદાજમાં કહ્યું અને એને ત્યાંથી હટાવી દીધી. કૃતિ ચૂપચાપ કિચન તરફ ચાલી ગઈ. વિક્રાંતની નજરો ઘણી વાર સુધી એનો પીછો કરતી રહી અને આ વાત શેફાલીથી છુપાઈ નહોતી. અમે લોકો જલ્દીથી જ લગ્ન કરવા માંગીએ છીએ. અંકલજીની વાત બિલકુલ સાફ અને પાકી હતી. કાકી બુરી રીતે બોખલાઈ ગયા. કૃતિનો સંબંધ તોડાવીને શેફાલીના લગ્ન હવેલીમાં કરાવવાની એમની દરેક કોશિશ નાકામ થતી જઈ રહી હતી. હવે તો એમનું મન એ જ ચાહતું હતું કે કોઈ રીતે કૃતિનો આ સંબંધ પણ તૂટી જાય, જેથી શેફાલીના મનમાં કોઈ કસક ન રહે. લોકોના ગયા પછી મા દીકરી પોતાના રૂમમાં મોડે સુધી બબડતી રહી. ન જાણે શું છે આ સૂકી દુબળી કૃતિમાં. માત્ર શકલથી થોડી સારી છે અને જરાક લાંબી છે, પણ જોયું છે વિક્રાંત કેવી મોહબ્બતભરી નજરોથી જુએ છે એને. શેફાલીના અવાજમાં માત્ર ઈર્ષ્યા જ ઈર્ષ્યા હતી. અને જો હું વિક્રાંતને જણાવી દઉં કે બાળપણમાં એની સાથે શું થયું હતું, તો એના ચહેરા તરફ જોવાનું પણ ગવારા ન કરે. શેફાલીએ પોતાની ઉંમરથી ઘણી મોટી અને ઝેરીલી વાત કહી દીધી હતી. શું થયું હતું બાળપણમાં એની સાથે? કાકીજીની આંખોમાં ચમક હતી. શેફાલીએ સંક્ષેપમાં એમને સાયકલવાળા અકસ્માત વિશે જણાવી દીધું હતું. કાકીજી ખુશીથી ઝૂમી ઉઠ્યા. અરે વાહ, આ તો એક તીરથી બે નિશાનાવાળી વાત થઈ ગઈ. ચિંતા ન કરો, લગ્ન કરાવી દઈશ. જો વિક્રાંતે કૃતિને એક જ રાતમાં છૂટાછેડા ન આપ્યા તો મારું નામ પણ રશ્મિ નહીં. કાકીજીએ શકૂનથી વિચાર્યું હતું. શેફાલી પણ મુસ્કુરાઈ દીધી. એને પોતાની પાસે કરતા કાકીજીએ એને આગળની બધી યોજના સારી રીતે સમજાવી દીધી હતી. શેફાલી માને એ ન જણાવી શકી કે અડધો ખેલ તો તે પહેલાં જ રમી ચૂકી છે. એ જ રાત એણે ફોન પર વેન ડ્રાઈવરથી કહી દીધું હતું કે કાલ એમની કોલેજની રજા છે અને તે ઈચ્છશે કે બરાબર 12 વાગે તે એકલો આવીને કૃતિનો હાથ માંગે. વેન ડ્રાઈવરને આનાથી સારો મોકો શું જોઈતું હતું? આગળ પાછળ એનું કોઈ પણ નહોતું. બીજા દિવસે બરાબર 12 વાગે ઘરે આવી ધમક્યો. કોણ છે આ છોકરો? કાકાજી એને માથાથી પગ સુધી જોયા. કાકીજી બોલી, પોતાની છોકરીઓને કોલેજ લઈ જાય છે, કદાચ પૈસા લેવા આવ્યો હશે. પણ વેન ડ્રાઈવરે વાળ ઝાટકીને કહ્યું, હું પૈસા લેવા નથી આવ્યો કાકીજી, પણ કૃતિનો હાથ માંગવા આવ્યો છું. હું એને બહુ પ્રેમ કરું છું અને કૃતિ પણ મને બહુ ચાહે છે, પણ અમારા રસ્તામાં બસ તમે બંને જ અડચણ બની રહ્યા છો. હું ઈચ્છું છું કે તમે કૃતિના લગ્ન મારી સાથે કરાવી દો. વેન ડ્રાઈવર, જેનું નામ રાજન હતું, બેપરવાહીથી બોલી રહ્યો હતો. કાકીના હોઠો પર હળવી મુસ્કાન તો આવી, પણ એમણે એને ચહેરા પર આવવા ન દીધી. કાકા તો પૂરી રીતે હક્કાબક્કા રહી ગયા. આ શું બકવાસ કરી રહ્યો છે તું? મારી ભત્રીજી પર આરોપ લગાવીશ તો હું તારી જીભ ખેંચી લઈશ. કાકા ચીસો પાડીને બોલ્યા. એની સગાઈ થઈ ચૂકી છે અને 1 અઠવાડિયા પછી એના લગ્ન છે. રાજનના કપાળ પર કરચલી ઉભરી આવી. હા, મને ખબર છે એની સગાઈ થઈ ચૂકી છે, પણ એ સગાઈ તમે જબરજસ્તી કરાવી છે. એને એ અમીર છોકરામાં કોઈ દિલચસ્પી નથી. તે તો મને પ્રેમ કરે છે. એણે ખિસ્સામાંથી ઘણા ખત કાઢીને કાકા તરફ વધારી દીધા. દરવાજાની ઓટમાં ઊભેલી શેફાલી ખુશીથી ઉછળી પડી. ખતની લીટીઓ પર નજર દોડાવતા જ કાકાનો ચહેરો લાલ પડી ગયો. પછીની જ પડે તે ચીસો પાડ્યા. કૃતિને બોલાવો, અત્યારે ને અત્યારે. શેફાલી દોડીને ઉપર ગઈ અને રૂમમાં સૂયેલી કૃતિને બાવડામેથી પકડીને લગભગ ઘસડીને નીચે લઈ આવી. કૃતિની મોટી મોટી આંખોમાં ડર અને હેરાની સ્પષ્ટ દેખાઈ રહી હતી. દુપટ્ટો રસ્તામાં જ ક્યાંક પડી ગયો હતો અને એના કાળા વાળ ખંભે વિખરાયેલા હતા. શું વાત છે કાકાજી? એણે ગભરાઈને લાઉન્જમાં ભેગા થયેલા લોકોને જોયા. લો, આવી ગઈ કૃતિ. હવે આનાથી જ પૂછી લો આ મને કેટલો પ્રેમ કરે છે. રાજન બેતાબીગી બોલ્યો. રોજ રાતે 2-2 કલાક આ મારી સાથે ફોન પર વાતો કરે છે અને તમારા લોકોના જુલ્મોથી કંટાળી ચૂકી છે. એને હવેલીમાં નથી રહેવું. એને તો મારી સાથે લગ્ન કરવા છે. બોલ કૃતિ. એના અવાજમાં જાણે જીતનો નશો હતો. કૃતિ તો ડરથી કાંપી ગઈ હતી. આંસુ જાણે એના ગળામાં ફસાઈ ગયા હતા. નહીં કાકાજી, આ જૂઠ છે. હું તો આને માત્ર વેન ડ્રાઈવરની હેસિયતથી જાણું છું. મેં ક્યારેય એની સાથે ફોન પર વાત પણ નથી કરી. કૃતિની આંખોમાં સતત આંસુ ભરાતા જતા હતા. કાકા એને એવી નજરોથી જોઈ જાણે હમણાં જ મારી નાખશે. ત્યારે જ કાકી રશ્મિ તડફડીને બોલી, હું તો પહેલાં જ કહું છું, આ છોકરી કેટલી ચાલાક છે. પોતાના આશિકને ઘર સુધી લઈ આવી. દિલ તો કરી રહ્યું છે હમણાં જ ભાઈ સાહેબને ફોન કરું અને લગ્નથી મના કરાવી દઉં. કૃતિ જાણે તૂટી ગઈ. નહીં કાકી, પ્લીઝ, મેં કંઈ નથી કર્યું. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કાકાએ બહુ મુશ્કેલીથી પોતાને શાંત કર્યા.
એમણે બધા ખત ફાડીને ટુકડે ટુકડા કરીને ડસ્ટબિનમાં ફેંકીને ચીસો પાડ્યા. ખબરદાર, જો આજ પછી તે મારી ભત્રીજીનું નામ લીધું તો અત્યારે ને અત્યારે નીકળી જાઓ મારા ઘરમાંથી. એમણે રાજનને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. તે ડર અને શરમમાં ઉલટા પગલે બહાર જતો રહ્યો. શુક્રે એ હતું કે એના મનમાં કોઈ બદલાનો ભાવ નહોતો, પણ કાકાનો ગુસ્સો હવે પૂરા ઉછાળ પર હતો. બસ હવે બંધ કરો આનું કોલેજ જવું. આણે તો મારું નાક કપાવી દીધું, અમારા બધા એહસાન પર પાણી ફેરવી દીધું. હું આજે ફોન કરું છું ભાઈ સાહેબને, જેટલી જલ્દી થઈ શકે એને પરણાવીને અહીંયાથી લઈ જાય. હું હવે આની જવાબદારી નથી ઉઠાવી શકતો. કાકા ગુસ્સામાં ફોન હાથમાં લઈને ઘરથી બહાર નીકળી ગયા. કૃતિ ત્યાં જ જમીન પર ઢળી પડી હતી. શેફાલી એની તરફ એક એવી મુસ્કાન ફેંકી જે કોઈના દિલમાં આગ લગાવી દે. આ તો બસ શરૂઆત છે. તને વિક્રાંતના હાથે અપમાનિત કરાવીને, બદનામ કરાવીને એ ઘરમાંથી ન નીકળાવી તો મારું નામ પણ શેફાલી નહીં. તે ટોલો મારતી મસ્કુરાઈ અને પોતાના રૂમ તરફ વધી ગઈ. કાકી રશ્મિ તો પહેલાં જ પોતાની આંગળીઓ પર આગામી પગલાં ગણતી બેઠી હતી. કાકાની વાત પ્રમાણે બરાબર 1 અઠવાડિયા પછી વિક્રાંતના ઘરવાળા સંબંધ પાક્કો કરવા અને લગ્ન નક્કી કરવા પહોંચી ગયા. વિક્રાંતનું દિલ આજે અજીબ રીતે તેજ ધડકી રહ્યું હતું. બાળપણથી જેણે પોતાના નામ સાથે કૃતિને જોડીને જોઈ હતી, અનુભવી હતી, એની પાસે કૃતિની એક જૂની તસવીર હતી. દર રાત તે એ જ તસવીરથી ધીમે ધીમે વાત કરીને સૂઈ જતો હતો. તે જાણતો હતો કે સંબંધ પહેલાં કોઈ વધારે વાતચીત ઠીક નહીં, કારણ કે તે પોતાના અસલી માતા પિતા નહીં પણ કાકા અને કાકીના ઘરમાં રહી હતી. તે સંજોગો સમજતો હતો, બહુ સારી રીતે. ખરેખર કૃતિની મા અને વિક્રાંતની મા કુસુમજી એક જ ગામની રહેવાવાળી હતી અને સહેલી હતી. જ્યારે કૃતિનો જન્મ થયો તો કૃતિની માને કૃતિના ભવિષ્યની બહુ ચિંતા સતાવા લાગી, કારણ કે કૃતિના પિતાની આદતો સારી ન હતી. તો એમને લાગતું ખબર નહીં તે પોતાની દીકરી માટે કંઈ રૂપિયા પૈસા બચાવશે પણ કે નહીં, એના લગ્ન સારા ઘરમાં કરશે પણ કે નહીં, એને ભણાવશે લખાવશે પણ કે નહીં. જ્યારે કૃતિની માએ પોતાની આ સમસ્યા કુસુમજીને જણાવી તો એમને પણ કૃતિના ભવિષ્યની ઘણી ચિંતા લાગી. એમણે કૃતિની માથી કહ્યું કે તે પરેશાન ન થાય. જો કૃતિના ભણતર લખણમાં પૈસાની કોઈ કમી અનુભવાય તો તે મદદ કરશે અને તે પોતાના દીકરા વિક્રાંતથી કૃતિના લગ્ન કરાવી દેશે, જેથી એની જિંદગી પણ સુધરી જશે. અને કુસુમજી બોલ્યા કે મને પૂરો વિશ્વાસ છે કે તું પોતાની દીકરીને સારા સંસ્કાર અને તહેજીબ આપીશ તો મને પણ એક સારી વહુ મળી જશે અને મારા દીકરાને એક સારી પત્ની. અને પછી જ્યારે કૃતિના માતા પિતાનું અવસાન થયું તો કુસુમજી અને એમના પતિએ વિક્રાંત અને કૃતિની સગાઈ કરાવી દીધી અને કૃતિના બાલિક થવાની રાહ જોવા લાગ્યા. અને પછી તે જલ્દીથી જલ્દી બંનેના લગ્ન કરાવવા માંગતા હતા. અને આજે સગાઈનો દિવસ હતો. ઘરમાં આ વખતે હલચલ મચેલી હતી. ત્યારે જ વિક્રાંતની નજર શેફાલી પર પડી, જે આંગણાના બહારના ખૂણામાં ઊભી હતી. વિક્રાંત તરત ઊભો થઈ ગયો. મારે કૃતિને મળવું છે, એણે ધીમા પણ સાફ લહેજામાં કહ્યું. હવે લગ્ન પહેલાં તે એક નજર એને જોવા માંગતો હતો. એને ખબર હતી કૃતિ સુંદર છે, પણ આજે પોતાના માટે સજેલી કેવી લાગે છે, આ જોવાની કોશિશ એના દિલમાં એક માસૂમ ખ્વાહિશની જેમ હતી. તે હળવા પગલે બહાર નીકળ્યો જ હતો કે શેફાલીની નજરો એના પર ઠરી ગઈ. એણે એને માથાથી પગ સુધી એમ જોયો જાણે વર્ષોની તમન્ના સામે ઊભી હોય. કાળા રંગના લહેંગામાં તે ખુદને કોઈ પરીથી ઓછી નહોતી સમજતી. સારું થયું તમે અહીં આવી ગયા, શેફાલી બોલી. એના અવાજમાં અજીબ મીઠાશ હતી. મારે તમારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે, કૃતિ વિશે. શેફાલીની વાત સાંભળીને વિક્રાંત ચોંકી ગયો. કૃતિ વિશે શું વાત કરવી છે? એના લહેજામાં સાફ હેરાની હતી. શેફાલીએ અહીં તહીં જોયું, જાણે ખાતરી કરી રહી હોય કે કોઈ સાંભળી તો નથી રહ્યું. મને તમને જોઈને હેરાની થાય છે, શેફાલીએ ધીમા પણ ઝેર ભરેલા શબ્દોમાં કહ્યું. તમે તમારું સ્ટેટસ તો જુઓ અને લગ્ન માટે કોને પસંદ કરી લીધી તમે? કૃતિ પાસે તમને આપવા માટે બચ્યું જ શું છે? ઘણા છોકરાઓ સાથે એના સંબંધો રહ્યા છે. જે પણ મળે છે એની સાથે ઇશ્કિયા વાતો કરવા લાગે છે. અહીં સુધી કે એણે તો અમારા વેન ડ્રાઈવર રાજનને પણ ન છોડ્યો. તમારી સાથે લગ્નને લઈને તે બિલકુલ પણ ખુશ નથી. તમને તો એક નજર પણ પસંદ નથી કરતી. માત્ર તમારી દોલત અને રુતબાને કારણે તમારી સાથે લગ્ન કરી રહી છે. શેફાલીના ઝેર ભરેલા શબ્દોથી વિક્રાંત સ્તબ્ધ રહી ગયો. આ કેવી બેહુદી વાતો કરી રહી છે તું? વિક્રાંતના અવાજમાં ગુસ્સો અને ચોટ બંને હતા. કૃતિ મારી મંગેતર છે, તે કોઈ બીજાની તરફ કેમ જોશે? શેફાલીએ હોઠો પર એક ધીમી ત્રાંસી મુસ્કાન ખેંચી. મારી પાસે તો કેટલાય પુરાવા છે, પણ તમારા માટે એટલું સમજી લેવું કાફી છે કે તે એક એવું વાસણ છે જેને ઘણા લોકો ઉપયોગ કરી ચૂક્યા છે. જો તમને પણ એ જૂથા વાસણથી કામ ચલાવવું છે તો શોખથી કરો. તે ખુદને તમારા માટે બચાવી ન શકી. તે ચારિત્ર્યવાન નથી. આ કહીને શેફાલી અજીબ બેફિકરી સાથે અંદર તરફ ચાલી ગઈ અને વિક્રાંત પર જાણે આકાશ તૂટી પડ્યું હોય.
અંદરથી કોઈ એને સગાઈ માટે બોલાવી રહ્યું હતું, પણ એનું આખું અસ્તિત્વ જાણે આગની ભઠ્ઠીમાં ધસી ગયું હતું. એવું નહીં કે શેફાલીની વાતો પર તે તરત વિશ્વાસ આવી ગયો હોય, પણ તે જાણતો હતો કે શેફાલી કોઈ હેતુ વગર આટલી મોટી વાત નહીં કહે. એણે ઉપરના રૂમ તરફ એક તૂટેલી નજરથી જોયું. શું ખરેખર એનું બાળપણનો પ્રેમ વિખેરાઈ જશે? તે જેણે આજ સુધી કોઈ બીજી છોકરી તરફ એ રીતે આંખ ઉઠાવીને પણ નથી જોયું, તે માત્ર કૃતિ માટે જ પોતાને સંભાળી રહ્યો હતો. કૃતિનું નામ આવતા જ એના દિલમાં એક દર્દની તેજ લહેર ઉઠી. પાછળથી એના પિતાજી સતત એને અવાજ આપી રહ્યા હતા, પણ વિક્રાંત જાણે પોતાના જ વિચારોમાં કેદ થઈ ચૂક્યો હતો. ન ચાહતા પણ તે અંદર જઈને બેસી ગયો. દિલ દિમાગમાં જાણે તોફાન મચ્યું હતું, પણ એના છતાં વિક્રાંતે સગાઈ કરી લીધી. રૂમમાં બેઠેલી કૃતિ થરથર કામતા વારંવાર એ જ વિચારી રહી હતી કે ક્યાંક વિક્રાંતને વેન ડ્રાઈવર રાજનવાળી વાત ખબર ન પડી જાય. પૂરો 1 મહિનો તે અંદર જ અંદર બળતો પીગળતો રહ્યો, પણ તેમ છતાં કૃતિ સાથે લગ્ન કરીને વિદાય કરાવીને ઘરે લઈ આવ્યો. કૃતિએ સગાઈ પછી પૂરા 1 મહિના એ જ આશા રાખી હતી કે વિક્રાંત એની સાથે વાત કરશે, કે ઓછામાં ઓછું એક નજર જાય જોઈ લે. જેની મોહબ્બતમાં તે પૂરી રીતે ડૂબી ચૂકી હતી, એ જ વિક્રાંતે એની સાથે વાતચીત તો દૂર, એને જોવું પણ ગવારો નહોતો કર્યું. રડી રડીને એની આંખો ગુલાબી થઈ ચૂકી હતી. હોસ્પિટલ ગયેલા વિક્રાંત અને પિતાજીનો કોઈ પત્તો ન હતો. ન જાણે કેટલા કલાકો વીતી ગયા. આખરે તે ધીમેથી રૂમનો દરવાજો ખોલીને બહાર આવી. વિખેરાયેલા વાળ અને આંખોની હલકી ભીનાશ એને વધુ માસૂમ અને સુંદર બનાવી રહી હતી. તે ફોન લગાવવા વિશે વિચારી જ રહી હતી કે પોર્ચમાં એક ગાડી આવીને ઊભી. ગાડીમાંથી વિક્રાંત ઉતર્યો, થાકેલો, બુઝાયેલો. એણે દરવાજો બંધ કર્યો અને પાછળની સીટમાંથી પિતાજીને સહારો આપીને બહાર લાવ્યો. કૃતિના હોઠોમાંથી રાહત ભરી એક લાંબી શ્વાસ નીકળી, પણ પછીની જ પળે એનું દિલ જોરથી ધડકવા લાગ્યું. શું હવે નિર્ણય થઈ જશે? શું વિક્રાંત એને છોડી દેશે? પિતાજી ઠીક હતા અને વિક્રાંત પાછો આવી ગયો હતો. આનો મતલબ હતો કે બહુ જલ્દી તે એને છૂટાછેડા કે કહો કે એમને અલગ કરવાનો નિર્ણય સંભળાવી દેશે. કૃતિની આંખો ફરીથી ભરાઈ આવી. ત્યારે જ પિતાજીએ એને જોઈને પ્રેમથી કહ્યું, અરે તું કેમ પરેશાન થઈ રહી છે કૃતિ? બેટા, હું બિલકુલ ઠીક છું. બસ છાતીમાં હળકો દુખાવો થયો હતો. હવે બધું બરાબર છે. અમે સમજ્યા કે હાર્ટ એટેક થયો છે, પણ કંઈ ગંભીર ન નીકળ્યું. કુસુમજી એને દિલાસો આપતા એના માથા પર પ્રેમથી હાથ ફેરવી રહ્યા હતા. તું આજની દુલ્હન છે કૃતિ. પોતાના રૂમમાં જા, આરામ કર. વિક્રાંત પણ થોડીવારમાં ત્યાં જ આવી જશે. કુસુમજીની વાત પર તે પિતાજીની તબિયત પૂછતી માથું હલાવીને પોતાના રૂમ તરફ પાછી ફરી ગઈ. વિક્રાંતે એક પળ માટે પણ એની તરફ નજર ઉઠાવીને નહોતું જોયું. એના દિલમાં જાણે કોઈએ હાથ નાખીને કસીને પકડી લીધું હોય. એનું માસૂમ સ્વરૂપ જે હવે એનું હતું, આ ખ્યાલ તો એને સુખ આપતો હતો, અને ગઈ રાતના સુંદર પળોને તે ચાહીને પણ ભૂલી નહોતો શકતો. પણ શેફાલીની કહેલી વાતો એના દિલમાં કોઈ ખીલીની જેમ ખૂંચેલી હતી. હું હજી રૂમમાં નથી જઈ રહ્યો, મને કામ છે. આ કહીને તે ઉલટા પગલે હવેલીથી બહાર નીકળી ગયો. બહુ વાર સુધી તે રસ્તા ઉપર ગાડી ચલાવતો રહ્યો, જાણે ખુદથી ભાગી રહ્યો હોય, અને આખરે એનો રૂખ હર્ષના ઘર તરફ થઈ ગયો. શું થયું વિક્રાંત? તું કંઈક પરેશાન લાગી રહ્યો છે. પોતાના બાળપણના પ્રેમને પામી લીધા પછી પણ કોઈ આટલો ઉદાસ કેવી રીતે હોઈ શકે? હું કાલથી જોઈ રહ્યો છું તું અંદર જ અંદર ગુંગળાઈ રહ્યો છે. હર્ષે ચિંતાભરી નજરથી એને જોયો. વિક્રાંતે બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું. શું કરું હર્ષ? દિમાગ ફાટી રહ્યું છે મારું. હું એના પર શંકા કરી રહ્યો છું, એના પર જેને મેં બાળપણથી ચાહી છે, જેને મેળવવા માટે આટલા વર્ષોથી રાહ જોઈ. આજે એનાથી અલગ થવાનો વારો આવી ગયો છે. મને લાગે છે મારે એને છોડી દેવી પડશે. એનો અવાજ તૂટી ગયો. હર્ષ તરત ચોંકી ગયો. છોડના? આ કેવી વાતો કરી રહ્યો છે તું? જો એવું જ હતું તો પછી લગ્ન કેમ કર્યા એની સાથે? અને હવે અચાનક આ મનહૂસ શબ્દ કેમ કાઢી રહ્યો છે? સાફ સાફ જણાવ, તકલીફ શું છે? હર્ષના પૂછવાથી વિક્રાંતે બેબસમાં માથું ઝટક્યું. આ હું કોઈને નથી જણાવી શકતો, કોઈને પણ નહીં. એણે મારી સાથે શું કર્યું, કેવી રીતે જણાવું? તે ખુદને મારા માટે સંભાળી જ ન શકી. મારી ગેરહાજરીમાં બીજા પુરુષો સાથે સંબંધો રાખે. બસ આ કહીને તે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી ગયો. પોતાની જ પત્નીની બેવફાઈની શંકા જીભ પર લાવી કોઈ પણ મનુષ્ય માટે સરળ નથી, અને વિક્રાંત માટે તો બિલકુલ નહીં. હર્ષે એને ધ્યાનથી જોયો. પણ તું આવું કેવી રીતે કહી શકે? શું તે પોતાની આંખોથી કૃતિને કોઈ બીજા સાથે જોઈ છે? હર્ષની વાત પર વિક્રાંતે તરત માથું હલાવ્યું. નહીં, પણ મને આ પુરાવા માટે એને કોઈ બીજા સાથે જોવાની જરૂર નથી. તું જાણે છે, કાલ અમારી લગ્નની પહેલી રાત હતી, અને જેમ જ હું એની નજીક ગયો મને અહેસાસ થઈ ગયો કે તે પહેલેથી જ. એના શબ્દો કડવાશથી ભરાઈ ગયા. એણે મને દગો આપ્યો છે. હર્ષે એક ઊંડો શ્વાસ લીધો. ઓહ, હવે સમજાયું. તારે મારી સાથે નહીં, મારી પત્ની સાથે વાત કરવાની જરૂર છે. તું જાણે છે તે ગાયનેકોલોજિસ્ટ છે અને ગામની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ પણ. હર્ષની વાત પર વિક્રાંતે મૂંઝવણથી એની તરફ જોયું. હા, હું હર્ષની પત્નીને જાણું છું, પણ હું એમની સાથે શું વાત કરું? વિક્રાંતની વાત સાંભળીને હર્ષ ઉઠીને અંદર ગયો અને થોડીવાર પછી પાછો ફર્યો તો એની સાથે એની પત્ની પણ હતી. એને રૂમમાં છોડીને હર્ષ બહાર જતો રહ્યો. હર્ષની પત્ની આવીને એની સામે બેસી ગઈ. મને હર્ષે જણાવ્યું છે કે તમારા મનમાં કંઈક મૂંઝવણ છે. ડૉક્ટરની વાતો સાંભળીને વિક્રાંતનો ચહેરો લાલ થઈ
થઈ ગયો. હોઠ ભીંચીને તે ઊભો થઈ ગયો. મને આશા નહોતી કે હર્ષ મારી અંગત વાત કોઈ બીજાને જણાવશે. હું મારી પત્ની વિશે આવી વાતો દરેક કોઈથી કહેવા નથી માંગતો. તે કદાચ રૂમમાંથી નીકળી જવા માંગતો હતો, પણ હર્ષની પત્ની પણ ઊભી થઈ ગઈ. કૃપા કરીને બેસો વિક્રાંતજી. કયા દગાની વાત કરી રહ્યા છો તમે? એ દગા જે કૃતિએ તમને આપ્યો જ નથી? વિક્રાંત અટકી ગયો. ડૉક્ટર શાંત અને ખૂબ સખત લહેજામાં બોલી, જો તમે એ કહેવા માંગો છો કે લગ્નની પહેલી રાત તમારી પત્ની કુંવારી સાબિત ન થઈ, તો આ વાત સ્પષ્ટ સમજી લો કે મેડિકલ સાયન્સમાં આનો કોઈ એવો પુરાવો નથી હોતો કે છોકરીનું કુંવારાપણું માત્ર એક ખાસ ચીજથી જ સાબિત થાય. અક્સર બાળપણમાં રમતગમત, વધારે ભાગદોડ કે સાયકલ ચલાવવાને કારણે ઘણી છોકરીઓને આ સમસ્યા થઈ જાય છે. એવામાં લગ્નની પહેલી રાત પુરુષને તે પુરાવો નથી મળતો જેને તે પોતાની સમજથી જરૂરી માને છે. હું ડૉક્ટર છું વિક્રાંત, અને દરરોજ આવા ઘણા કિસ્સા જોઉં છું. તમે પહેલા માણસ નથી જેમણે પોતાની પત્ની પર આ કારણે શંકા કરી હોય. મારી પાસે રોજ આવા કેસ આવે છે જ્યાં પતિએ દુલ્હન પર માત્ર એટલા માટે હિંસા કરી હોય છે જેમને પુરાવો ન મળ્યો હોય. એમનો લહેજો હવે નરમ હતો, પણ વાત સીધી અને કડવી. સાચું તો એ છે કે આ બધું માત્ર ગેરસમજ અને સમાજની ખોટી વિચારસરણી છે. આનાથી કોઈ છોકરીનું ચારિત્ર્ય સાબિત નથી થતું. પણ તમે તો ભણેલા ગણેલા અને સમજદાર છો. ઓછામાં ઓછું માનવ શરીર વિશે થોડી ઘણી જાણકારી તો હોવી જ જોઈએ. જ્યાં સુધી મને લાગે છે તમારી પત્ની બિલકુલ બેકસૂર છે. જો એણે બાળપણમાં સાયકલ વધારે ચલાવી હોય કે મહેનત મશક્કતવાળા કામ કર્યા હોય તો આ બિલકુલ શક્ય છે. એવામાં એને દગો આપનારી વાત કહેવી બિલકુલ ખોટી છે. હર્ષની પત્નીના અવાજમાં તલખી હતી. તે સ્પષ્ટ સમજી રહી હતી કે વિક્રાંતની વિચારસરણી એને ખૂંચી રહી છે. વિક્રાંતના દિલ પર જાણે કોઈએ ચોટ કરી. તમે સાચું કહી રહ્યા છો. મારે મારી પત્નીથી પૂછવું જોઈતું હતું. એના લહેજામાં શરમ હતી. ડૉક્ટરે હળવાશથી ખંભા ઉલાયા. તમે ભણેલા ગણેલા છો, મોબાઈલ તમારા હાથમાં છે. આજકાલ દુનિયાભરના ડૉક્ટરોથી વાત કરી શકો છો. એક ક્લિક પર હજારો રિસર્ચ મળી જાય છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આ વિશે તમારી પત્નીથી પૂછો. પતિ પત્ની વચ્ચે એટલો ભરોસો તો હોવો જોઈએ કે તમે વિના કોઈ પુરાવા એના ચારિત્ર પર શંકા ન કરો. વ્યંગભર્યા લહેજામાં આ કહીને તે ઉઠીને રૂમની અંદર ચાલી ગઈ. વિક્રાંત શરમથી માથું ઝુકાવીને ઊભો રહી ગયો. તેણે તો કૃતિથી વાત કરવી પણ જરૂરી નહોતી સમજી. બસ ખુદ જ નિર્ણય સંભળાવી દીધો હતો. તેને સારી રીતે ખબર હતી કે કૃતિ બાળપણથી જ કેટલી મુશ્કેલ જિંદગી જીવી રહી હતી. કાકી રશ્મિ એને સવારથી સાંજ સુધી જાનવરોની જેમ કામ કરાવતી હતી. આ બધું જાણતા હોવા છતાં એણે એના પર શંકા કરી લીધી, માત્ર શેફાલીની વાતોને કારણે. શેફાલીએ જે ઝેર ભરેલી વાતો એના મનમાં નાખી હતી તેનાથી એનું દિમાગ એકદમ શૂન્ય થઈ ગયું હતું. વિક્રાંતે ઊંડો શ્વાસ લીધો. મારે કૃતિથી આ વિશે વાત કરવી જોઈએ. મારો અને એનો સંબંધ આટલો નબળો બિલકુલ નથી કે હું માત્ર શેફાલીની વાતોમાં આવીને એના પર ભરોસો જ ખોઈ દઉં. આ જ વિચારતા વિક્રાંતે ઝડપથી ગાડી વાળીને ઘર તરફ દોડાવી દીધી. આકાશ પર કાળા વાદળ છવાઈ ચૂક્યા હતા, જાણે થોડી જ વારમાં મુસળધાર વરસાદ થવાનો હોય. હવેલીના ગેટ પર પહોંચતા જ તેજ વરસાદ શરૂ થઈ ગયો. હવેલીની અંદર સન્નાટો ફેલાયેલો હતો. લાગતું હતું કે બધા સૂઈ ચૂક્યા હતા. વિક્રાંત ધીમા પગલે ચાલતો પોતાના રૂમ સુધી પહોંચ્યો. દરવાજાનું લોક આસ્તેથી ઘુમાવ્યું અને અંદર દાખલ થયો. કૃતિ બિસ્તર પર પડખું ફરીને સૂતી હતી. એની હલકી ખુશ્બુ આખા રૂમમાં ફેલાઈ રહી હતી, જે વિક્રાંતના દિલમાં ખૂંચતા પછતાવાને વધુ ઊંડો કરી રહી હતી. રૂમમાં આછી રોશની હતી. ઓશિકામાં ચહેરો છુપાવેલી કૃતિની ધીમી ધીમી સિસકારીઓ સંભળાઈ રહી હતી. કદાચ એને ખબર જ ન પડી કે વિક્રાંત આવી ચૂક્યો છે. એનું દિલ ઝડપથી ધડકવા લાગ્યો. ભારે પગલે તે આગળ વધ્યો. એના આવવાની આહટ મહેસૂસ થતાં જ કૃતિ ગભરાઈને ઊભી થઈ ગઈ. ગઈ રાત અને સવારની બધી કડવી વાતો એના દિમાગમાં ગૂંજવા લાગી. તે રડતી બોલી, મેં કંઈ નથી કર્યું. મારી વાત પર વિશ્વાસ કરો. મારો કોઈ બીજા માણસ સાથે કોઈ સંબંધ નથી. તે ધ્રુસકે રડી રહી હતી. વિક્રાંત એની પાસે બેસી ગયો અને લાંબો શ્વાસ લઈને પોતાને સંભાળવા લાગ્યો. ત્યારે જ એની નજર બેડ પર પડેલા મોબાઈલ પર પડી. કૃતિનો ફોન વાગી રહ્યો હતો. સ્ક્રીન પર શેફાલી પોલિંગ લખેલું ચમકી રહ્યું હતું. વિક્રાંત અટકી ગયો. શેફાલી? તે કૃતિને કેમ ફોન કરી રહી હતી? જાણે કોઈ અંજાણ ખેંચાણથી એણે કોલ રિસીવ કરી લીધો અને ફોનને લાઉડસ્પીકર પર કરી દીધો. મોબાઈલ કૃતિના હાથમાં પકડાવતા જેણે એની આંખોમાં જોયું, જેમાં ડર અને દર્દ સ્પષ્ટ ઝળકી રહ્યા હતા. શેફાલીનું હાસ્ય રૂમમાં ગુંજી ઉઠ્યું. શું હાલ છે કઝિન? હજુ સુધી પાછી ના આવી? મને તો લાગ્યું હતું કે વિક્રાંત તને સવારે જ ધક્કા મારીને પિયર મોકલી દેશે. મેં કહાની જેને એવી સંભળાવી હતી. શેફાલીની જીદભરી અવાજ સાંભળીને કૃતિના જાણે હોશ ઉડી ગયા. અને વિક્રાંત તે તો પૂરી રીતે પથ્થરનો થઈ ગયો. અવિશ્વાસી ફોનને ઘૂરતો રહી ગયો. શું ખરેખર આ બધું શેફાલીની ચાલ હતી? શેફાલીની અવાજ જાણે કૃતિના દિલમાં તીર બનીને ખૂંચી રહી હતી. કેવી કહાની? કૃતિના હોઠોમાંથી નીકળ્યું તો શેફાલી ખડખડાટ હસી પડી. અરે ઓ બેવકૂફ છોકરી, તને હજી સુધી સમજાયું નહીં? એ વેન ડ્રાઈવરને ખત કોણ લખતું હતું? એની સાથે ફોન પર કોણ વાત કરતું હતું? જેણે પછીથી તારી સાથે મોહબ્બતનો ઢોંગ કર્યો તે હું હતી, માત્ર હું. મેં જ તારા નામ પર ઘણી ભેટો લીધી અને પછી એ જ વાતો વિક્રાંતને જણાવી દીધી. શેફાલીનું ઝેર ભરેલું હાસ્ય રૂમમાં ગુંજી ઉઠ્યું. કૃતિની આંખો ભરાઈ આવી. આ બધું તય કર્યું હતું શેફાલી? એના ભીના અવાજે જાણે શેફાલીના દિલને સંતોષ આપી દીધો. હા,
અને કેમ કર્યું? જેથી વિક્રાંત તને છોડી દે, છૂટાછેડા આપી દે. સમજી? અને તારો આ રડવાનો અવાજ સાંભળીને તો પાક્કું થઈ ગયું કે આજે રાત વિક્રાંતે તારી સાથે સારો વ્યવહાર નથી કર્યો અને કરશે પણ કેમ. એ સાયકલવાળી કહાની પર બહુ ઓછા પુરુષો વિશ્વાસ કરે છે. એમને તો એ જ લાગે છે કે જો પહેલી રાત પુરાવો નથી તો જરૂર કોઈ બીજા પુરુષ સાથે લઈ હશે. તારી સાથે પણ એવું જ થયું ને? કૃતિ સિસકી પડી. શેફાલી ફોન પર જ હુકમ ચલાવતી રહી. હવે ત્યાંથી નીકળી જા, કારણ કે આ હવેલીમાં રાજ તો હવે હું કરીશ, વિક્રાંતની અસલી દુલ્હન બનીને. એટલું કહીને શેફાલીએ ફોન કાપી નાખ્યો. મોબાઈલ કૃતિના હાથોમાં કાપતો રહી ગયો. એની આંખોમાંથી આંસુ સતત વહેતા જતા હતા. રૂમમાં સન્નાટો હતો અને એમાંય એની સિસકારીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. વિક્રાંતે ઊંડો શ્વાસ લઈને એના હાથમાંથી મોબાઈલ નીચે મૂકી દીધો. પછતાવાનો તોફાન એને પૂરી રીતે ઘેરી ચૂક્યો હતો. એને ખુદ પર શરમ આવી. એકવાર પણ એણે કૃતિ પર ભરોસો ન કર્યો ને ક્યારનો તે આટલો નાસમજ અને બેવકૂફ થઈ ગયો હતો કે એક સાંભળેલી વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી બેઠો. મને કોઈ હોસ્ટેલમાં મોકલી દો. હું પાછી કાકીના ઘરે નહીં જાઉં. કૃતિ આંસુઓને રોકતા રોકતા તૂટેલા અવાજમાં બોલી. વિક્રાંતે કંઈ પણ કહ્યા વગર ધીમેથી એને પોતાના ગળે લગાવી લીધી. એનો આશરો મળતા જ કૃતિ ધ્રુસકે રડી પડી, જાણે વર્ષોનું દર્દ નીકળી આવ્યું હોય. મને માફ કરી દે કૃતિ, વિક્રાંતે ખૂબ જ ધીમા અવાજમાં કહ્યું. પછતાવો દરેક શબ્દમાં સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હતો. શેફાલીની વાતોએ મને એવી વાતો વિચારવા પર મજબૂર કરી દીધો, પણ હવે મારા દિલમાં તારા ચારિત્રને રહીને કોઈ શક નથી. જ્યાં સુધી કુંવારાપણાની વાત છે, હું માનું છું કે મહેનત મશક્કતવાળી જિંદગી, રમતગમત, દોડધામને કારણે આ વસ્તુઓ બદલાઈ જાય છે. એનો એ મતલબ બિલકુલ નથી કે છોકરીના ચારિત્ર પર આંગળી ઉઠાવવામાં આવે. તે એના વાળમાં આંગળીઓ ફેરવતા બોલી રહ્યો હતો, જાણે એના દરેક શબ્દ સાથે કૃતિની અંદરનો બોજ હળવો થઈ રહ્યો હોય. હું હવે તને ક્યારેય કોઈ તકલીફ નહીં આપું. વિક્રાંતે એનો ચહેરો બંને હાથોથી સંભાળતા કહ્યું. એની આંખોમાં સાચી મોહબ્બત હતી. અને છૂટાછેડા પોતાની મોહબ્બતને પામીને કોઈ છોડે છે કે શું? કૃતિની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા, પણ આ વખતે દર્દના નહીં, રાહતના. એને લાગ્યું જાણે એની રૂહના ઊંડા જખમો પર કોઈએ નરમ મલમ રાખી દીધું હોય. તું મારી છે કૃતિ, અને હંમેશા મારી જ રહીશ. વિક્રાંતે મુસ્કુરાઈને કહ્યું. શેફાલી અને કાકીની ચાલોને હવે હું ક્યારેય સફળ નહીં થવા દઉં. કૃતિ એના ગળે લાગેલી રહી. એના હોઠો પર એક હળવી શાંત મુસ્કાન આવી ગઈ. લાગતું હતું જાણે આખરે કિસ્મતે એના પર રહેમ કરી જ દીધું હોય. વિક્રાંતે પછી ક્યારેય કૃતિને એના કાકીના ઘરે ન જવા દીધી, અને આજે કૃતિ હવેલીમાં એક સારી, ખુશીઓભરી, મોહબ્બતભરી જિંદગી જીવી રહી છે. વિક્રાંતે પછી ક્યારેય એના પર કોઈ શક ન કર્યો. વિક્રાંત આ વાત સારી રીતે સમજી ગયો હતો કે વગર કારણે શંકા કરવાથી મજબૂતથી મજબૂત સંબંધો નબળા પડી શકે છે. એટલે સંબંધોમાં વગર કારણે શંકા ન જ કરવી તે જ બહેતર છે. બીજી તરફ કૃતિની કાકીએ શેફાલીના લગ્ન એક ઠીકઠાક પૈસાવાળા ઘરમાં કરાવી દીધા હતા, પણ પછીથી ખબર પડી કે શેફાલીનું પતિ તો બહુ વધારે દારૂ પીવે છે અને નશામાં તે શેફાલી સાથે સારો વ્યવહાર પણ નથી કરતો, અને બધા પૈસા તે બસ દારૂમાં જ ઉડાડી દે છે. શેફાલીને કોઈ પણ ઇજ્જત અને સન્માન નથી આપતું. શેફાલી, જે કૃતિની જિંદગી બરબાદ કરવા માંગતી હતી, આજે એની જ જિંદગી મુશ્કેલીઓથી ભરાઈ ચૂકી છે. મિત્રો, ઘણીવાર જે લોકો બીજાઓ માટે ખાડો ખોદે છે તે એ ભૂલી જાય છે કે ક્યાંક એ ખુદ એ જ ખાડામાં ન પડી જાય. તમને આ કહાની કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. આ કહાનીમાં દેખાડવામાં આવેલી બધી ઘટનાઓ અને પાત્રો સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ ફક્ત મનોરંજન, સામાજિક જાગૃતિ અને મહિલાઓ પ્રત્યે સન્માન વધારવા અને શિક્ષણના ઉદ્દેશ્યથી છે. આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, એને હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.